હેલો સર, અમે ગુજરાતી ટીવી તરફથી આવીએ છીએ, જે છેલ્લા 17 વર્ષથી ગુજરાતી ભાષાનું પ્રથમ ઓટીટી પ્લેટફોર્મ છે. તો અમને તમારા વિશે અને તમારા બિઝનેસ વિશે થોડુંક જણાવશો? અચ્છા, અમે ડાયમંડ સિંગ કરીને અમારી બ્રાન્ડ છે, જે 40 વર્ષ જૂની બ્રાન્ડ છે. અને સિંગની અંદર એક પ્રીમિયમ ક્વોલિટી કે ઘણી બધી માર્કેટમાં બ્રાન્ડ સિંગની ઘણી બધી આવે છે, પણ અમે જે અમારા પેકેટની અંદર જે માલ ભરીએ છીએ ક્વોલિટીની અંદર અમે બિનહરીફ છીએ. અને સિંગમાં એક અમારી આગવી ઓળખ છે કે કસ્ટમર છે ને અત્યાર સુધી ડાયમંડ સિંગ ખાલી સિંગથી જ ઓળખે છે, પણ અમે હવે સિંગ સિવાયની પણ ઘણી બધી પ્રોડક્ટ નમકીન છે, ખાખરા છે, ભાખરી છે, ચીકી છે, ઇવન અમે હમણાં શુદ્ધ સિંગતેલ મિની ઘાણીનું પણ ચાલુ કર્યું છે કે જેમાં અમે કસ્ટમરને એવી ચેલેન્જ આપીએ છીએ કે અમારું સિંગતેલ 2 વર્ષ સુધી બગડતું નથી, કારણ કે શુદ્ધ સિંગતેલ છે. મગફળીની જે ઊંચામાં ઊંચી જાત આવે છે G20 મગફળી, G20 મગફળીનું 100% મગફળી G20નું જ અમે પિલાણ કરીએ છીએ. એટલે ક્વોલિટી બાબતમાં અમારો એક ગોલ છે કે અમે ક્વોલિટીમાં બિનહરીફ છીએ, ક્વોલિટીમાં અમે બાંધછોડ કરતા નથી. ઓકે સર, અહીંયા આવતા લોકો વિશે તમારો કેવો અભિપ્રાય રહ્યો? લોકો વિશે અભિપ્રાય આપું તો આયોજન GPBS એક એક્સપોનું આયોજન કર્યું છે, એટલે B2B ની ઇન્ક્વાયરી માટે અમે લોકો આ આયોજનમાં પાર્ટિસિપેટ થયા છીએ. પરંતુ GPBS વાળાએ ઓપન એન્ટ્રી કરી, એટલે આયોજન એક્સપોનું છે, પણ ફેર જેવું વાતાવરણ અહીંયા ઊભું થયું છે. ફેર એટલે કે જેમ કે આપણે સૌરાષ્ટ્રમાં રાજકોટમાં ખાસ કરીને લોક મેળો હોય ને એટલું ક્રાઉડ થયું છે. એટલે એના ફાયદા જેમ છે એમ ગેરફાયદો પણ છે. જે પર્પઝથી પાર્ટિસિપેન્ટો બધા પાર્ટિસિપેટ થયા છે કે અમે B2B ની ઇન્ક્વાયરી આવે એના માટે મિટિંગ, કોઈ ડીલરશીપ રાખવી હોય, ડિસ્ટ્રીબ્યુટરશીપ રાખવી હોય કે ફ્રેન્ચાઇઝી રાખવી હોય, આ હેતુથી અમે આ આયોજનમાં લાભ લીધો છે. પણ ખાસ કરીને B2C એટલે કન્ઝ્યુમર કસ્ટમરની મુલાકાત વધારે છે, તો આયોજન હતું ખરેખર એક્સપોનું પણ થઈ ગયું છે ફેરનું. ખાસ કરીને તમે જે આ પ્લેટફોર્મ OTT પ્લેટફોર્મથી આપ જોડાયેલા છો એ બદલ વિશ્વના દરેક ગુજરાતીઓને પણ એક સંદેશો કોઈ પણ માધ્યમથી મળતો રહે અને આપની ચેનલને ખૂબ પ્રખ્યાત થાય અને ખૂબ તમારી નામના વધે એવી પણ અમારા તરફથી તમને શુભકામનાઓ. થેન્ક યુ સર.